પોરબંદરના બંદર પર હવે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ભારે વરસાદ અને આગાહીને પગલે તંત્ર એલર્ટ બન્યું છે। પોરબંદરના દરિયા કિનારે કરંટ જોવા મળ્યો। ભારે પવન સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। દરિયા કિનારે ન જવા માટે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગ અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે। દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, કરંટ અનુભવાઈ રહ્યો છે, જેને કારણે સતત પ્રશાસન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે। દરિયાકાંઠાના વિસ્તારો અને પણ હાલ અપીલ કરવામાં આવી રહી છે। લોકોને નદીકાંઠે ન જવા માટેની અપીલ કરવામાં આવી છે। બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ બન્યું છે। સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, ત્યારે પોરબંદરમાં પણ છેલ્લા 2 દિવસથી આ વાદળછાયા વાતાવરણ વચ્ચે પોરબંદરના દરિયામાં પણ કરંટ છે તે જોવા મળ્યો છે। પોરબંદર જીએમબી પોર્ટ ખાતે છે તે 3 નંબરનું સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે। પોરબંદરમાં આ સિગ્નલ છે તે ભારે કરંટ દરિયામાં અને જે ભારે પવન છે તે ફૂંકાવાની શક્યતા છે તે દર્શાવે છે। હાલ પોરબંદરના વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ છે તે કરવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા પણ માછીમારોને દરિયામાં ન જવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે અને લોકોને છે તે દરિયા કિનારે ન જવા માટેની સૂચના છે તે પણ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે। જય થાનકી, વીટીવી ન્યૂઝ, પોરબંદર।